પુલ માટે અગાઉ પણ ટેન્ડર કરેલા હતા, આ વખતે પણ ટેન્ડર કર્યા હતા અને એ ટેન્ડરમાં 2-3 પાર્ટીઓએ ભાગ લીધેલો છે. જે હવે નેક્સ્ટ કારોબારીમાં ટેન્ડર ખુલશે અને ટેન્ડર ખુલ્યા બાદ એમને જે રીતે કામ કઈ રીતે સ્ટાર્ટ કરવું, લગભગ આ ચોમાસા પછી એમનું કામ સ્ટાર્ટ થાય એવું દેખાય છે. પણ આ વખતે કારોબારીમાં ટેન્ડર ખોલી અને જે પણ છે એ રીતે વ્યવસ્થા કરીને આગળ કામ ચાલુ કરાવશે. ઘણા ટાઈમથી પુલની સમસ્યા હતી. નગરપાલિકા દ્વારા ઘણીવાર એમાં ટેન્ડરિંગ પણ કરવામાં આવે પણ કોઈ પાર્ટિસિપેટ ન કરવાના હોવાને કારણે બીજા ત્રીજા પ્રયત્ન પછી અત્યારે આ વખતે પાર્ટિસિપેટ 2-3 પાર્ટીઓ ટેન્ડર ભર્યું છે ને ટેન્ડર ભર્યા બાદ હમણાંની નેક્સ્ટ કારોબારીમાં ટેન્ડર ખોલી અને જોશું કે કઈ રીતે થઈ રહ્યું છે. એટલે સમસ્યા હતી પણ હવે એનો ઉકેલ હવે થઈ જશે એવું દેખાય છે. આ વખતે જો વરસાદ ચાલુ થઈ ગયો હશે તો કદાચ કામગીરી થોડીક લેટ ચાલુ થશે, કારણ કે વરસાદની સિઝનમાં પુલનું કામગીરી કરવું શક્ય નથી હોતું. તો 2-3 મહિના બાદ એનું કામ સ્ટાર્ટ થઈ જાય, મગર પણ એક સ્ટેજ આગળ વધશું એવું દેખાય છે અત્યારે.